વડતાલમાં બેસીને વડતાલની લીલા સાંભળી રહ્યા છીએ. આજે 200 વર્ષ પછી પણ જેના એક એક રજકણમાં પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ અને સંબંધની એ દિવ્યતાની અનુભૂતિ થાય છે, એવું આ દિવ્ય વડતાલ ધામ. આમ તો વાલા ભક્તજનો, એવા પરમ પ્રેમી ભક્તો પ્રગટે ત્યારે પુરુષોત્તમ નારાયણ ભૂમંડળમાં પધારતા હોય છે. ભક્ત પ્રગટે એના માટે ભગવાન પ્રગટે, પણ એ ભક્ત અને ભગવાન બંનેને જોડનારું કોઈ માધ્યમ હોય, એ દિવ્ય લીલાના વિસ્તાર માટેનો કોઈ માધ્યમ હોય ને, તો એ કોઈને કોઈ સ્થાન બનતું હોય છે. પરમાત્મા તો સ્વતંત્ર છે, છતાંય સદેહે આ ભૂમિમાં કાયમ રહેતા નથી. અને મનુષ્ય દેહધારી ભક્તોની આયુષ્ય પણ બહુ અલ્પ છે, પણ ભગવાનની એ લીલાના સ્મરણોને સંઘરીને સ્થાન, એ ભૂમિ એ તો સદાયને માટે રહે છે. અમારે ત્યાં નીલકંઠ ધામમાં જ્યારે ત્યાં પ્રારંભ થયો, નદીના કિનારે આપણા કેમ્પસમાં જ એક જગ્યા એવી 10 બાય 10ની એ જગ્યા, પણ એવી જગ્યા હતી એ કે આમ જોવા જાઓ તો ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય તો આમ હાથમાં હોકાયંત્ર હોય, પણ એ હોકાયંત્રનો કાંટો હોય ને એ ફરી જાય. સમજાણું તમને? હોકાયંત્રનો કાંટો બદલી જાય. પૂર્વ પશ્ચિમ દેખાડે કે ઉત્તર દક્ષિણ? હોકાયંત્ર કઈ દિશા બતાવે? ઉત્તર દક્ષિણ બતાવે. પણ ત્યાં દક્ષિણ ઉત્તર થઈ જાય. હવે આવું કેવી રીતે સંભવે? નદી છે, ગંગાનો એ જ્ઞાનનો તટ કહેવાય, યમુનાજીનો એ ભક્તિનો તટ કહેવાય, નર્મદાજી છે એ સાધનાનો તટ છે. અને એવા સાચા સાધકો ત્યાં સાધનાઓ કરતા હોય, અને એનો એવો પ્રભાવ કે ત્યાં હોકાયંત્રનો કાંટો બદલી જાય. બોલો. પછી તો આપણે પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, હમણાં એમની સ્મૃતિમાં ઉત્સવ ઉજવાયો. સ્વામી ત્યાં પધારેલા ને 1 મહિનો યજ્ઞ કર્યો એ જગ્યાએ, એટલે હોકાયંત્રનો કાંટો બરાબર સેટ થઈ ગયો. એવી કોઈ સાધનાઓ, એવી તામસ સાધનાઓ ભૂમિ ઉપર કરતા હોય ને, એની પણ એક અસર આ ભૂમિ ઉપર હોય, તો જે ભૂમિમાં અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પધારે અને એવો લીલાનો વિસ્તાર કરે, આ વડતાલની ભૂમિને એના રજકણની તો શું વાત કરીએ વાલા ભક્તજનો. મોટા સંતો પાસે એવું સાંભળ્યું છે કે પેલા તો એવી રીત હતી કે કોઈ પણ બાજુથી વડતાલ દર્શને આવતા હોય ને, જ્યાંથી દેવની ધજા દેખાય ને, પછી કોઈ ગાડામાં કે ગાડીમાં બેસે નહીં. આ ભૂમિમાં તો પગપાળા ચાલવાનું હોય. દેવની ધજા દેખાય ત્યાંથી ભાવથી દંડવત કરતા કરતા, દર્શન કરતા કરતા કે કીર્તનનું ગાન કરતા કરતા એ ભગવાનના દર્શને આવતા હોય.
ત્યારે આવા પ્રેમી ભક્તોની એક ભાવભૂમિ, બારણાનો હિંડોળો તો નિષ્કુળાનંદ સ્વામી બાંધે ને એનું તો વર્ણન કરે, પણ સાથે સાથે એમ પણ ગ્રંથોમાં લખે કે નારી નરનો પાર નહીં રે, લાખો મુનિ હરિભક્ત. ત્યારે અહીંનો એકેય ખૂણો કે એકેય રજકણ એવું નહીં હોય કે જે રજકણ એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એવા સંતોની ત્યાં ચરણ રજ નહીં પડી હોય. ત્યારે વાલા ભક્તજનો, આવી પરમ પવિત્ર ભૂમિ પણ એનો લાભ મને કે તમને ક્યારે મળે? જો એનો મહિમા હોય ને, તીર્થ અને ક્ષેત્ર રજે જળે થાય પવિત્ર તન, મહાત્મ્યથી થાય પવિત્ર મન. અહીંની ભૂમિ રજકણ ગોમતી આદિક તીર્થોમાં સ્નાન કરીએ તો આપણું શરીર છે એ પવિત્ર થઈ જાય, પણ રોમ રોમમાં જો એનો મહિમા હોય, ભાવ અને ભક્તિ હોય તો એનાથી મન પવિત્ર થાય. આવા તીર્થમાં જઈ અને એટલા માટે કહ્યું કે મનને પવિત્ર કરવું, મહિમા સમજવો, સત્સંગ કરવો. તીર્થે જઈ જ્ઞાન લીધો ન લેશે, તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. વિહારીલાલજી મહારાજ લખી ગયા છે, તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. ગર્દભમાં ખબર પડે ને તમને, લંબકર્ણ. ત્યારે વાલા ભક્તજનો, એવી મહિમાશીલ ભૂમિમાં, એમાંય ધનુર્માસ, એમાંય એકાદશી, અને એકાદશીનો એ પરમ પવિત્ર અને સૌથી કઠણ કાળ એવા જાગરણના કાળમાં આપણે બેઠા છીએ. વર્ણિ કહે નૃપ સાંભળે, વરતાલમાં શ્રી વૃષનંદ, ચરિત્ર જે અદ્ભુત કર્યું, એહ ઉચ્ચરુ ધરી આનંદ. હરિલીલામૃત એટલે ભગવાનની લીલા રૂપી અમૃતનો કળશ. એટલું અપાર એક ભગવાનની લીલામાં સુખ છે વાલા ભક્તજનો. આ જાગરણના પવિત્ર કાળમાં એ ભગવાનનું સલીલ ધ્યાન આજે કરવું છે. આમ તો બે વસ્તુ છે, ચરિત્ર અને એક લીલા. નીલકંઠ ચરિત્ર આપણે કહીએ, પણ ઘનશ્યામ લીલા કહીએ. નીલકંઠ વેશે એક સાધકના વેશમાં એક તપસ્વિતા, ત્યાગ, આવા અનેક એક મુમુક્ષુને છાજે એવા સદગુણોનું દર્શન કરાવવા માટે પ્રભુએ એક મુમુક્ષુ માટે કલ્યાણ યાત્રા કરેલી. એટલે એમાં પ્રેરણા ભરપૂર હોય. પણ એ બાલુડા ઘનશ્યામ છપૈયામાં લીલાઓ કરતા હોય. કોઈ સમય જઈ નિજ માત પાસ મમ્મમ કહી ભોજન મિષ્ટ માગે. આમ ઘરનો ઊંચો ઉંબરો ઉતરી ન શકે ને એમાં ગળથોલિયો ખાઈ જાય અને આમ રડતા હોય, અને આકાશ માર્ગે દેવતાઓ આવીને, અક્ષર મુક્તો આવીને દર્શન કરતા હોય. આ બધી ઘનશ્યામ પ્રભુની લીલા કહેવાય. અને પૂજ્ય મહંત સ્વામી કહે
કે ઉમરામાં ગળથુલ્યું ખાઈને પડી જાય ને રડતા હોય, ઊભા થવાની તાકાત ન હોય ને તોય એ અનંત બ્રહ્માંડનું સંચાલન કરી શકે એવા સમર્થ તો છે જ. પણ એ પ્રેમી ભક્ત માટે લીલા છે, એ પ્રેમી ભક્ત માટે હૃદયથી પાન કરવા યોગ્ય છે. સાચા ભાગવત ભક્ત માટેનો આહાર કયો? બસ આ ભગવાનની પ્રેમમય લીલાનું શ્રવણ અને સ્મરણ કરીને ભગવાનના ભાગવત ભક્તો છે એ સુખ મેળવતા હોય છે. ત્યારે મહારાજે આ વડતાલની અંદર કેવી લીલા કરી એનું અદ્ભુત ચરિત્રમાં આપણે વાલા ભક્તજનો વડતાલની યાત્રામાં આજે મહારાજની સાથે જઈએ. જ્ઞાન બાગમાં આંબલો સારો જોઈ સંતે કર્યો તો તારો. જ્ઞાન બાગમાં આંબલો સારો જોઈ સંતે કર્યો તો તારો. જ્ઞાનબાગ દેખાણો તમને? જ્યાં પુરુષોત્તમ નારાયણે અનેક લીલાઓ કરી. મોટા શેઠિયા હોય ને ફાર્મ હાઉસ રાખે આનંદ ઉત્સવ કરવા માટે. શેના માટે? પણ ધ્યાન રાખવું, ફાર્મ હાઉસમાં અમારા ગુરુ મહારાજ કે બેફામ ન થઈ જાઓ, કારણ કે ત્યાં એકાંત મળે, છૂટ મળે. પણ આ જ્ઞાન બાગ તો એવું ધામ કે જ્યાં સાધુના ઉતારા રહેતા. જોઈ સંતે કર્યો તો તારો. સંતોના ઉતારા આ જ્ઞાન બાગની અંદર રહેતા. અને સંતો રહેતા, સાધુ રહેતા, એટલે એના હૃદયમાં ભાવના અને ભક્તિ. બધા સંતોના મનમાં ભાવના થઈ કે આપણે એવું કંઈક કરીએ કે મહારાજ અહીં પધારે, ઉત્સવ થાય, મહારાજ પણ રાજી થાય અને સંતો ભક્તોને પણ સુખ આવે. તાહી ડોળો એક બંધાવ્યો ભાળતા ભક્ત સર્વને ભાવ્યો. તાહી ડોળો એક બંધાવ્યો અહીં તો મહારાજ લીલા કરતા, પણ સાધુને એમ કે અમે જ્યાં રહીએ છીએ મંદિરો હોય, મોટા ગુરુકુલો હોય, મોટા મોટા હોલ હોય, ત્યાં તો ઠાકોરજી બિરાજતા જ હોય. પણ તોય સંતોની ધર્મશાળા હોય, સાધુ આશ્રમ હોય, ત્યાં પણ રમણીય સિંહાસનમાં મહારાજ વિરાજમાન હોય. કેમ? તો કે અમારે ભજન કરવું, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, આખો દિવસ બધા દર્શને આવતા હોય, ત્યાં તો લાભ મળે નહીં. અમને લાભ શું? એવી ભાવનાથી સંતોએ ભેગા મળીને ત્યાં હિંડોળો બાંધ્યો. અને જન્માષ્ટમી નજીક આવેલી, કૃષ્ણ જન્મ સમો થાય જ્યારે, ત્યારે આવી અમારે ઉતારે. હિંડોળામાં ઝૂલો રે
જન્માષ્ટમીનો દિવસ હતો. યદુચંદ નંદ ગોપાલ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો પ્રાગટ્યનો ઉત્સવ અને આપણો ઉદ્ધવ સંપ્રદાય, ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામીએ કૃષ્ણ ભક્તિનું ખૂબ પ્રવર્તન કરેલું. આમ તો આ સ્વામિનારાયણ સંપ્રદાય એની અંદર આ સનાતન હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોનું આપણને દર્શન થાય. બધાયનું કંઈક કંઈક વખણાતું હોય ને. ભીખુદાન ગઢવી પાસે ક્યારેક સાંભળેલું, મુસલમાનની દાઢી વખણાય ને દરબારની મૂછ વખણાય, પણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વ ધર્મ સમન્વય ભાવ વખણાય. વિશાળ સાગરમાં એ તો જે ડૂબકી મારે એને ખબર પડે કે આમાં કેવા મુક્તા ફળ ભર્યા છે. એવા ભાવથી ભગવાનના ઉત્સવો થતા હોય. સંતોએ સરસ મજાનો હિંડોળો બાંધ્યો અને એવી શોભા કરી. કૃષ્ણચંદ્ર પરમાત્માના પ્રાગટ્યનો એ ઉત્સવ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યસ સાક્ષાત ધર્મનંદન. ત્યારે એ ભગવાનનો ઉત્સવ મહારાજ જ્ઞાનબાગમાં પધાર્યા. ભાવથી જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. કૃષ્ણચંદ્ર પરમાત્માના પ્રાગટ્યની આરતી ઉતારી. ગવૈયા સંતોએ નોબતો વગાડી, ઢોલ શરણાઈ ગુંજી ઉઠી અને ભક્તોએ ખૂબ આનંદ કર્યો. સરસ મજાનો હિંડોળો હતો. અને પછી એ સંતોએ મહારાજને વિનંતી કરી કે હે પ્રભુ, આ હિંડોળે વિરાજમાન થાવ. પ્રભુ, અમારે તમને હિંડોળે ઝુલાવવા છે. શ્રાવણ મહિનાની એ રાત્રિ અને અનેક મશાલો કરેલી. એ મશાલોની વચ્ચે એવો ઉજાસ એ સંતો ભક્તોએ પાથરેલો કે એમ લાગે કે જાણે આ જ્ઞાન બાગમાં બીજો સૂરજ ઉગ્યો. અને રાત્રિના સમયે મહારાજને હિંડોળામાં વિરાજવા માટે સંતોએ પ્રાર્થના કરી. અને એ જ વખતે જ્ઞાન બાગે આવ્યા ગીરધારી, ઝુલા હિંડોળે વિશ્વ વિહારી. હિંડોળામાં સ્વામિનારાયણ ભગવાનને વિરાજમાન કર્યા. અને મહારાજ આમ હિંડોળામાં આમ ઝૂલતા હતા. વૈષ્ણવી પરંપરામાં એવું કહેવાય, દોલાય માનમ ગોવિંદમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન હિંડોળામાં દોલામાં વિરાજમાન હોય અને હૈયાની હેતની દોરીથી એ પ્રેમી ભક્તો ઠાકોરજીને ઝુલાવતા હોય. ભગવાનને જે આનંદ આવે એના કરતાંય અનેક ગણો એ પ્રેમી ભક્તોને ભગવાનને ઝુલાવવાનો આનંદ આવતો હોય. હિંડોળો આવે ને જાય, આવે ને જાય. દોલાય માનમ ગોવિંદમ દ્રષ્ટવા પુનર્જન્મ ન લિપ્યતે. જીવને ભગવાન નથી મળ્યા એટલે આ 84 લાખ યોનિમાં આવવું જવું રહે છે. પણ આવા ભાવથી ભગવાનને ઝુલાવે ને તો આપણા શાસ્ત્રો કહે કે પછી એને 184 આવવા જવાનું કાયમ માટે મટી જાય છે. અનેક જન્મ લીધા અને જન્મીને પારણામાં ખૂબ ઝૂલ્યા. પણ જો ઠાકોરજીને એવા ભાવથી પારણામાં ઝુલાવી લીધા ને તો પછી ક્યારેય પારણિયામાં આપણે ઝૂલવું ન પડે.
સવે હિંડોળામાં એક વાર. અને જુઓ કેવું દર્શન કરાવે છે આપણને અચિંત્યાનંદ વર્ણી. સ્વામિનારાયણ ભગવાન હિંડોળામાં વિરાજમાન છે અને પ્રેમી સંતો એવા ભાવથી કીર્તનો ગાઈને મહારાજને ઝુલાવી રહ્યા છે. એનો ભાવ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો. સવે હિંડોળામાં એક વાર દીઠો અગણિત તેજ અંબાર. જાણે એ જ છે અક્ષરધામ, દેખે તે રીતે લોક તમામ. તેજમાં દિશે મૂર્તિ અનુપ, પુરુષોત્તમ પ્રગટ સ્વરૂપ. આમ તેજના રાશિને વિચે વિરાજમાન પુરુષોત્તમ નારાયણનું દિવ્ય દર્શન થયું. અને વિહારી લાલજી મહારાજે લખ્યું કે બધાને એ પ્રકાશની અંદર આમ દેખાય કે આકાશ માર્ગેથી ચંદન અને પુષ્પની દિવ્ય વૃષ્ટિ થઈ રહી છે. એટલે કોઈને એવું લાગ્યું કે આંબલા ઉપર સંતો ચડ્યા છે કે શું, ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે છે. પણ ઉપર જુએ તો કંઈ દેખાય. ઘણી વાર તમારે ઘેર ઠાકોરજી પધરામણી આવે તો ઉપરથી પુષ્પ વૃષ્ટિ થાય ને, ઉપર જોવે તો આંબલામાં કોઈ દેખાય નહીં. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, હે મહારાજ. બ્રહ્માનંદ કહે, મહારાજ ક્યાંથી પુષ્પ પડે છે આયાજ. સુણી શ્યામ બોલા તત ખેવ, આજ દર્શને આવ્યા છે દેવ. નભે રહી પુષ્પ વૃષ્ટિ કરે છે, ક્ષિતિમાં તેહ પુષ્પ ખરે છે. વાલા ભક્તજનો, અનંત વાર આ ભૂમિમાં મોટા મોટા દેવતાઓએ આવીને પુષ્પ અને ચંદનની વૃષ્ટિ કરી છે. અને આવો ભાવ જાણે અડધી રાતે ઉત્સવ થઈ ગયો. અને અચિંત્યાનંદ વર્ણી કહે, પછી સંત હિંડોળાને ફરતા ફર્યા ફેર તે ગરબી ઉચ્ચરતા. રાસ મંડળ સરસ જણાય, તેની શોભા તે વર્ણી ન શકાય. અને હિંડોળાની ફરતે મહારાજને કેન્દ્રમાં રાખીને સંતો એવા રાસ રમ્યા કે એની શોભાનું વર્ણન થાય. કેવું દિવ્ય દર્શન હશે. તમને થયું હે કે થાય છે? એક વાર રાસે રમતા મહારાજ અને સંતોને વધાવો તાળીઓ પાડીને. આ જો તમને હૃદયમાં તો દેખાય પણ તાદૃશ્ય થાય ને, એવી શોભા અમારે સંતો કાર્યકર્તાઓ આ કેવી સરસ ગોઠવી રહ્યા છે. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી હતા, એણે છંદ ગાયા. देखत बड़ भाग लाग पोत सरस नवल पाग, अंतर अनुराग जाग छवि अथाग भारी, अति विशाल तिलक भाल निरखत जन हो निहाल, उन्नत त्रय रेख जाल काल व्याल हारे, उन्नत विलसित बृह साम वंक चिंत तौर जात शंक, मृगमद भर बीच पंक अंक भ्रमर ज्ञानी, जय जय घन श्याम श्याम अम्बुज दृग कृत उदाम, सुंदर सुख धाम नाम सावरे गुमानी, सुंदर सुख धाम नाम सावरे गुमानी. बदल બ્રહ્માનંદ સ્વામી છંદ ગાતા હતા. મને લાગે છે મહારાજની ફરતે એ સંતો એ રાસ લેતા હિંડોળાની ફરતે આજે જાગરણ છે. થોડી વાર આપણે જાગૃત થઈ જાય, કેમ લાગે છે?
હજી સભા મંડપ ખાલી છે, આવો અવસર મળશે નહીં. કેમ લાગે છે? 5 મિનિટ માટે કેટલું? ત્યારે ઊભા થઈ જવા વચ્ચેના વિભાગ વાળા બધાય. શ્રોન કોન દ્રગ લકીર તીક્ષણ મનુ કામ તીર નાસા છબી દીપ કીર ધીર ધ્યાન લાવે. આમ ઉભા ઉભા નહીં આ લેવો નરેન્દ્રભાઈ, રાસ લેવો પડશે. મંદ મંદ મુખ સંત દાણીમ સમદંતી દંત સમરત મહંત સંત ખંત ચંત કરકે લોભિત ચિત અધર લાલ વિલસિત વિદ્રુમ પ્રવાલ રાજત અતિશય રસાલ તાલ વંશીધર કે અંબક ફલ ચિબુક જાન કંબો સમકંઠમાં ધારત શિવ યાદિ ધ્યાન યાન ઉર્નયાદી. જય જય ઘન શ્યામ શ્યામ અંબુજ દ્રગ કૃત ઉદામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની જીરે દર સુખધામ નામ સાવરે ગુમાની. પર મોક્તાનંદ ઝુલાવે હરીને હેતથી રે. મુનિવર મોક્તાનંદ ઝુલાવે હરીને હેતથી હે ઝૂલે ધર્મ કુંવર પ્રભુ ધર્મ ધુરંધર ધીર બાલમ વેશ રૂપાળો વેશ ધરી વર્ણાગ્યો રે. બાલમ વેશ રૂપાળો વેશ ધરી વર્ણાગ્યો રે. હે શોભે નટ નાગર સુખ સાગર શ્યામ શરીર મુનિવર આનંદ ઝુલાવે હરીને. જય હો. વાલા ભક્તજનો, આ હરિલીલામૃતમાં કેવી મધુરી લીલાઓ વિહારીલાલજી મહારાજે લખી છે. અને મુક્તાનંદ સ્વામી મહારાજને ઝુલાવતા હતા. આ પદ હરિલીલામૃતનું છે. કીબોર્ડ રાખો. કોટિક સૂરજ સોમ સમાન દિશે દીપ્તિ બલી રે. કોટિક સૂરજ સોમ સમાન દિશે દીપ્તિ બલી રે. હે હરિજન નિરખી હરખે હૈડા માય દીન દયાળ પ્રભુના દર્શન કરવા કારણે રે. દીન દયાળ પ્રભુના દર્શન કરવા કારણે રે. હે આવ્યા અજહર આદિક સુરવર સર્વે ત્યાં મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને હેતથી રે. મુનિવર મોક્તાનંદ ઝુલાવે હરીને હેતથી રે.
જેમ જડી તહીં ડોળે ફરતા શોભે ઘૂમતા રે. મજડી નહીં ડોળે ફરતા શોભે ઘૂમતા રે. હે મેરો શિખર સરખું શિખર બિરાજે શીશ હાલે. હિંડોળો ત્યાં ઘમ ઘમ વાગે ઘોઘરા રે. હાલે ડોળો ત્યાં ગમ 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 ઘૂઘરા રે. જોતી જો તારી જે જગ જીવન જગદીશ મુનિવર. મુક્તાનંદ ઝુલાવ હરીને હેત ધીરે. અરે રે આજ્ઞા આપ નિરંતર અંતરમાં ધરી રે. જેની આજ્ઞા આપ નિરંતર અંતરમાં ધરી રે. મૂકે નહીં કદીએ મહાસાગર પણ મરજાદ. જેના વચન પ્રમાણે વાય પવન પણ વિશ્વમાં રે. જેના વચન પ્રમાણે વાય પવન પણ વિશ્વમાં રે. જેના વચન પ્રમાણે વરસે છે વરસાદ. મુનિવર મોક્તાનંદ મુક્તાનંદ ઝુલાવ હરીને નથી રે. એવા પરમેશ્વર પ્રગટા છે પૃથ્વી ઉપરે રે. એવા પરમેશ્વર પ્રગટા છે પૃથ્વી ઉપરે રે. દર્શન દઈ જનને સુખ દેવા દીન દયાળ. વિચર્યા સ્વેચ્છાથી કૃષ્ણનંદન શ્રીવર તાલ મારે. વિચર્યા સ્વેચ્છાથી ઋષનંદન શ્રીવર તાલવારે. ઓ લીલા વિવિધ કરે છે વિશ્વ વિહારી લાલ. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને તથી રે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને તથી રે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને તથી રે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હિંડોળામાં હરી મઝૂલે. જોઈ હરિજનના મુખ ફૂલે. વાસુદેવને અખંડાનંદ. કરે ચમર ધરીને આનંદ. એકદમ એકાગ્રતાથી પુનઃ પાછા ચરિત્ર રસમાં ભળીએ. આમ તો રાસ લેવો, નૃત્ય કરવું આ પણ ધ્યાનના અંગભૂત છે. આમ નામ બેઠા હોય તો શરીરમાં ચંચળતા આવે ને આમ હલવાનું મન થાય, પણ શરીરને હલવું હોય એટલું હલાવી દો એટલે પછી શાંત થઈને બેસી જાય, પછી હલવાનું નામ લે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અડધી રાત્રિ સુધી સંતોએ રાસ લીધાને એમ કરતા કરતા અષ્ટમીની રાત્રિ પૂરી થઈ. આવી રીતે વરતાલ જ્ઞાનબાગમાં જન્માષ્ટમીનો ઉત્સવ ગયો. જય સ્વામિનારાયણ.